स्नातं चन्दनचरचितमणि जजने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रशालोपरि कृत्वा रोटकमेकपाणितलके पङ्क्त्वा नस्तेन भुजानां प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देहाचरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमं विचिन्तये। ॐ मयावतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। विक्रम संवत 2080 तारीख 26/4/2024 चैत्रवद बीज शुक्रवार पुरुषोत्तम प्रकाश प्रकार बीजो एनी आपणे लगभग 14 कड़ी वांची थी। जोये रूप छटा सुखदाये रे रमा राधा करे सेवकाये रे तजे संचल तारमा प्यारे रे सेवे स्थिर थईने सुकुमारी रे શું વર્ણવું રસનાએ કરે અલ્પ બુદ્ધિ વિચાર વિવેક કરે સહસ્ત્ર વદન પાર નહીં પાવે રે શુક નારદ નિગમ નિત્ય ગાવે રે એવા कृष्ण कमल दल नेण रे मुख मधुर मनोहर वेण रे अघ मोचन लोचन विशाल रे कृपा सिंधु श्री कृष्ण कृपाळ रे चाले सुंदर गज गति चाले रे लाजे निरखीने राज मराल रे कर लटका जोईने जन रे पामे आनंद स्थिर थाय मन रे एवा दिव्य विग्रह दीनानाथ रे भेटे मुक्त मुनि ने भरे बाथ रे सदा प्रसन्न प्रपन्न प्रतिपाळ रे
કરે ચરિત્ર તે દીન દયાળ રે. મહારાજ કેવા છે? પ્રપન્ન એટલે શરણાગત. સ્વામી કે ભગવાનની વિગ્રહ એટલે મૂર્તિ એવી છે, અને એ મૂર્તિને મુક્તાનંદ સ્વામીને હાથ લઈને ભેટે છે. એમાંય સ્વામીને કેવું ચરિત્ર દિવ્ય દેખાય છે કે ભગવાન મુક્તાનંદ સ્વામીને ભેટતા હોય કે મુક્તાનંદ સ્વામી મહારાજને ભેટતા હોય, તો એ સ્વામી કહે છે કે ભગવાન કેવી લીલા કરે છે. વાલો અક્ષરધામના ધામી રે, અસંખ્ય મુક્ત તણાયક સ્વામી રે, સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે, સર્વોપરી શ્રી હરિ છાજે રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કાંત મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે દ્વિતીય પ્રકાર થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી કે વાલો અક્ષરધામના ધામી રે, અસંખ્ય મુક્ત તણાયક સ્વામી રે, સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે, સર્વોપરી શ્રી હરિ સાજે રે. આવા મહારાજ છે, અક્ષરધામના અધિપતિ છે. આપણને ખ્યાલ જ છે ભગવાન ક્યાંથી આવ્યા છે. આપણે જવું છે ક્યાં? મહારાજ કે એમાં લાખોમાં કોક પોગી એવું કીધું. એમાં આપણો નંબર આવે કે કેમ? હે પછી જોગી સાહેબ ઘણી વાર વાત કરતા, નામ નહીં દઉં, તમે ઓળખો એટલે. અને પાછા ગ્રહસ્થને તો મહિમા રાખો ને થોડોક અઘરો હોય. કેવો અઘરો હોય? એમાં સાધુનું જો થોડું કાંઈક આવે ને એમ થાય કે આવા સાધુને આમ તો તરિયા ઝાટક. પણ સ્વામી કહેતા કે સાધુને મહારાજ તેડી તો ગયા પણ અક્ષરધામમાં પોગાડ્યો નહીં એમ કહેતા. સ્વામી કેમ? તો કે થોડું ઘણું કાચપ રહી ગયું હોય ને એટલે મહારાજ ચોખા કરીને પછી લઈ જાય. એ સાધુ એવા હતા, કઈ ગયા મહારાજ આવે છે, હું હવે ધામમાં જાઉં છું. સ્વામીને પણ મહારાજે દર્શન દીધા, તેડી પણ ગયા મહારાજ, ટાઈમે જ તેડી ગયા, છતાંય સ્વામી કે એને અક્ષરધામમાં પોગવા દીધા નહીં. આ વાત એટલા માટે કરું, સારું ખાણે ખૂંચણે જો થોડુંક રહી ગયું ને તો મહારાજનું બિરુદ છે કે મહારાજ અન્નને અંત કાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું બદલે નહીં એ સર્વે જનને જણાવવું. મહારાજ કે મારો થાય એને હું તેડવા આવું, પણ એ કડીમાં તમે એવું સાંભળ્યું કે એને અક્ષરધામમાં પુગાડું? બહુ જાણી જો ને લખવું હોય છે બધું, નહીં તો લખી શકે કે નહીં કે મહારાજ તેડી જાય છે ને અક્ષરધામમાં મૂકી દે છે, એવું ન લખી શકે? લેખું નથી જોયું તમે? તેડવા આવે પણ ઠેઠ પુગાડે એવી ગેરંટી નથી. એટલે આપણે સાવધાની રાખવાની, સાવધાની કે ઠેઠ અક્ષરધામમાં પહોંચી જાય ને એવા પુરુષાર્થ કરવાના, એવા પ્રયત્ન કરવાના. ખૂણે ખાઈ કે ક્યાંય વાસના રહી ન જાય, ભગવાન સિવાય બીજે ક્યાંય હેત ન થઈ જાય, એ જો જોતો રહે ને તો ફાવી જાય. આ એવો દિવ્ય સત્સંગ છે, આમાં કાંઈ ઘટે એમ નથી. હે કાળા માથાનો માનવી ધારે તો હું ન કરી શકે કહો? હે માખીમાંથી સૂર્ય થતા વાર લાગતી નથી, પણ નક્કી કરવું પડે કે મારે ખરેખર આ છેલ્લો જન્મ કરી લેવો છે, ફરીને હવે પાછું માના ગર્ભમાં આવવું નથી, આ લખ 84માં હવે મારે ભટકવું નથી,
હું આ જગતના જીવ જેવો જીવ નથી, હું ભગવાનનો ભક્ત છું અને મારે હવે છેલ્લો જન્મ કરવો છે. એવી જો દૃઢ નિષ્ઠા ગાંઠ વાળી દે ને મનમાં, અને ખાલી સંકલ્પ કરે પૂર્ણ થતો નથી હો. તમારે બિઝનેસ ધંધો કરવો હોય તો ખાલી કાગળ ઉપર ચિત્ર દોરી રાખો અને સ્ટોકને લખી રાખો કે આટલો માલ આવી છે ને આમ સપ્લાય દેવું ને આટલો નફો થાય ને આમ. આખી જિંદગી કાગળ લઈને બેહો તો કંઈ નફો થાય? પુરુષાર્થ કરવો પડે એના માટે. એમ આપણે જાવું છે એ નક્કી છે. લખ 84માં પાછું આવવું નથી એ પણ નક્કી છે. ફરી ફરી માના ગર્ભમાં આવવું નથી, બીજો જન્મ ધરવો નથી. અને ઠેઠ ક્યાં ભોગવું છે? અક્ષરધામમાં. તો એની તૈયારી તો એ પ્રમાણે કરવી પડે કે નહીં? આજે ફરી પાછી યાત્રાને યાદ કરું. આજે જવાનું છે ને તો એ કેટલી જોડી કપડાં વૈસે નાની મોટી દવા. પ્લાન તો કેવો કરી રાખ્યો કે ચલા એટલું ચાલશું, બાકી ગાડી છે જ ને. અને ઘણા તો એવો વિચાર હોતી કરી રાખ્યો કે જેતલપુર જાવું, પાછા ઘરે આવીને આરામ કરી પાછા સવારે જોઈન્ટ થઈ જાવ. પણ કેટલી તૈયારી કરે માણસો. કેટલા દિવસનું છે? 2 દિવસનું છે. બોલો તૈયારી. અઠવાડિયા પહેલાં તો પ્લાન કર્યો છે કે આટલી રજા લેવું, આટલા દિવસ પડશે, અહીંથી આટલા વાગે પહોંચ્યું, વડતાલથી પાછા આવીશું. એ અત્યારથી નકશો શરૂ કરી દીધું છે. બોલો કે આટલા વાગે વડતાલ પહોંચી જવું, આટલો સમય ત્યાં રોકાઈશું ને પછી પાછા. હવે ખાલી 2 દિવસ જવાનું છે તો એ તૈયારી તમે જુઓ અઠવાડિયાની શરૂ થઈ જાય કે નહીં? કાયમ રહેવાનું છે તો એની કાંઈ તૈયારી કરવાની નહીં હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ કહેતા કે જ્યાં રહેવું નથી ત્યાં પાતાળ સુધી પાયા નાખે છે, અને જ્યાં કાયમ રહેવું છે એનો કોઈ વિચાર કરતો નથી. હકીકત છે ને. અમે હોય કે તમે, અમે પછી આમાં અધ્યાત્મમાં ખપાડી છે. એમાં એક ગુરુકુળ કર્યું, એક મંદિર કર્યું, આટલા શિષ્યો કર્યા, આટલો સમુદાય થયો, આવડી સભા થઈ, આટલો સત્સંગ થયો. આ બ્રહ્માંડમાં કોઈ કાર્ય ન કરે એવું કાર્ય કર્યું હે ને. અને પછી ક્યાં ખપાવી? તો ભગવાનને અર્થે. કોના અર્થે? ઘણીવાર કોકનું કરવામાં પોતાનું રહી જતું હોય છે, એ ખબર પડતી નથી. જ્ઞાનદાસ સ્વામી કહેતા કે આ મંદિરો બાંધવા કે સત્સંગનું કાર્ય કરવું એ સોનાની બેડી છે કે નહીં? ને તમારે લોખંડની બેડી ગ્રહસ્થના કામ કરતા હોય બાંધે તો 2. એટલે જ્ઞાનદાસ સ્વામી કહેતા કે મંદિર કરવાનો સંકલ્પ હતો એ હવે આજથી મૂકો લ્યો. આ મોટા પુરુષના વિચારો, એની ઉપર પગ દઈને આપણે અક્ષરધામમાં ઘૂસી જઈએ એ માલ છે વાતમાં. મહિમાની વાત તો ફટાકા ઠોક એવી થાય, પણ એ માર્ગે હાલવું ને એ બહુ કઠણ છે. એ તો પોતે પોતાનો ગુરુ થાય ને વિચાર કરે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હતા, વીડી વઢાવતા હે ને, સત્સંગનું જ કાર્ય કરતા. તો સ્વામી વચનામૃતનો ચોપડો હારે રાખતા એવું લખ્યું છો. થોડીક વાર થાય કે બેસાડે બધાને, આવો એ જોઈજો હો, ખડ થોડુંક ઓછું વઢાય તો વાંધો નહીં, પણ મહારાજની મૂર્તિ ન ભૂલાય. અનુસંધાન ક્યાંનું હતું? અરે મંદિરના કામ ચાલતા હતા, કારખાના ચાલતા હતા, તોય સ્વામી કહેતા 2 બેલા ઓછા મુકાય તો ચિંતા કરતા નહીં, પણ જોઈજો હો એ મહારાજને ભૂલી જતા નહીં. એ મોટા પુરુષને ખટકો કેવો હતો વિચાર તો કરો. આજે અમે તમને કહ્યું તમ તારે ઘર બાર છોડીને તૂટી જાય એટલી સેવા સત્સંગ કરી લ્યો. હો જન્મની વાયસના સેવા કરવાથી ટળી જાય, તમે ચોખ્ખા થઈ જાઓ. કેવા થઈ જાઓ? થઈ જ જાય ને, 2 બાજુ ચોખ્ખો થાય. અનુસંધાન રાખે ભગવાનની મૂર્તિની તો વાત સુધી, નહીતર બહુ કઠણ છે બધું. મહિમાના ઓથમાં ભ્રષ્ટાચાર થતા વાર લાગે. બહુ વિચારીને બોલું છું હું. મહિમાના ઓથમાં આ જીવ ભ્રષ્ટ થતા વાર નથી લાગતી, પતન થઈ જાય છે. જો અનુસંધાન. અરે મહારાજે વચનાવતમાં ત્યાં સુધી લખ્યું છે કીર્તન તો ભગવાન સંબંધિત છે કે બીજું કાંઈ? કીર્તનમાં બીજું શું આવે કહો? પણ છતાંય મહારાજે લખ્યું જો ભગવાનની મૂર્તિને સંભાળી ન ગાય તો ગાયું તે ન ગાય જવું. હવે એથી વિશેષ તો બીજું કાંઈ હોય નહીં.
તો સેવા કરતા હોય, સત્સંગ કરતા હોય, એમાં કાંઈ અનુસંધાન રાખવાનું આવતું હોય છે? હે? પહેલાં તો એ વિચારવો જોઈએ કે હું આ સેવા શેના માટે કરું છું, આ સત્સંગ શેના માટે કરું છું, આજે ભાઈ અધ્યાત્મ સંબંધી જે કાર્ય કરી રહ્યો છું એ શેના માટે કરું છું. ફરીવાર પુરાણી સ્વામીને યાદ કરું, ભક્તિ પ્રકાશ સ્વામીને, છપિયાની યાત્રા. એ મહાપુરુષ એવો સંકલ્પ કર્યો છે ને તીવ્ર, ઠેઠ છપિયા સુધી એક બીજો જગત સંબંધી એને વાત કરી નથી અને કરવા દીધી નથી. સતત ભજન સ્મરણ, સતત ટકોર, ઘડીએ ઘડીએ મૂંગું હાલવાનું નહીં, જુદા હાલવાનું નહીં, સમૂહમાં હાલવાનું, કીર્તન ભક્તિ બોલતી જ આવવાની, ધૂન બોલતા આવવાનું, જન્મંગલના પાઠ, અને સ્વામી થોડોક થાક લાગે ને બધા સાથે બે મહારાજનું તરત ચરિત્ર પૂરું થાય એટલે ચાલતા થવાનું. આવું ઠેઠ છપિયા સુધી. આવું રોકનારો ટોકનારો અનુસાર અપાવનારા કોણ હોય ગયો? હે, બહુ અઘરું છે આ. તમે આ અનુભવ કહેજો પછી મને. 2 દિવસની યાત્રા છે ને, જો તમે ખટકો રાખીને નક્કી કરો કે મારે સ્મરણ કરતાં કરતાં યાત્રા કરવી છે, જગત સંબંધી ઘાટ બીજા કે બીજું કાંઈ વિચારવું નથી, તો યાત્રાની મજા મેં કાલે વાત કરી હતી ને જુદી આવે. પણ હેર ખેર કાંઈ ભેગા થાવ ને તો કે હવે આટલું રહ્યું છે, કાલે આટલે પોગી જાઓ, પછી એટલે આમ થાય, આટલા વાગે નીકળશું. આમ હતું, વ્યવસ્થા બહુ સારી હતી, મોટા ભાગની વાતો આવીને આ જ કરશે. એ ફાર્મ હતું ને બહુ સરસ હતું, આ વખતે તો ફાર્મમાં ઉતારો. ક્યાં હતો? ફાર્મમાં ઉતારો. નીલકંઠ રોડીને યાદ કરવા હારે એ શું વ્યવસ્થા કરીને ગયા હતા, હે ને? વિચાર તો કરો, કઈ વસ્તુ પાસે હતી બોલો? વેલાજીમાં લખ્યું છે, કંઠી માલ કમંડળો વરે ધારો, સતશાસ્ત્રનો ગોટકો, શાલ ગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈ છોટકો, પાણી ગાળ ન વસ્ત્ર કોપી ન તથા, બીજું બહેરવાસ છે, કુવેથી જળ કાઢવા સૂતરની, ધોરી હરે પાસ છે. કેટલી વસ્તુ હતી કયો? 9 વસ્તુ ખાલી. આમ તમે જુઓ તો કેટલી? 9 વસ્તુ. એ વસ્તુઓ પાછું કેવું? કઠાળી, દોરી, ગરણું, કોપી, ખાલી ઉપર કટકો. આમાં શું હતું? જાલીગ્રામ, ગુટકો, એક વૃક્ષચર્મ, ક્યાં કાંઈ હોય, અને માળા હાથમાંથી બોલો. હે, પલાસનો ડન. એમાં ઓલા કૌશિક રાક્ષસે અંદર નાખ્યા ને એમાં અડધું તો વયું ગયું, કાંઈ રહ્યું નહીં ભાઈ બધું. હે, ખાલી શાલિગ્રામ ને ગુટકો વેચ્યા, બાકી બધું તણાઈ ગયું. પગમાં ચંપલે પહેર્યાને વિચાર તો કરો, ક્યાં રાત રોકાવું, ક્યાં ઠેકાણું, ક્યાં જવાનું. બસ ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ કરીને ચાલતા. વસ્તીમાં ક્યાંય પાછા નિયમ કેવા આકરા, વસ્તીમાં જવાનું નહીં. હે, પછી પાછું જોગી સ્વામી યાદ આવે. એ જૂનો પ્રાર્થના બોલ હતો, લગભગ આમાં ક્યાં હરિભક્તો હતા કોઈ ત્યારે સભામાં? જ્ઞાન સત્ર ચાલતો હતો. પછી માધવપુરી સ્વામી કથા કરતા હતા અને સ્વામીને માઇક આપ્યું અને સ્વામી વાત કરતા કરતા કે મહારાજ આપણા માટે ઉઘાડા પગે વનમાં ફેર્યા, કાંટા કાકરા લાગ્યા છે કે તો આમ બાળક જેમ છોકરું આમ જોર જોરથી રડે ને એમ ધ્રુસકું મૂકી દીધું સ્વામી. એક શબ્દ પછી બોલી ન ગયા. પછી માધવ સ્વામી માઇક લઈ લીધું, વાત કરી કે મોટા પોરું છે એને ભગવાન સાથે આત્મીયતા હોય છે, એટલે એને બધું દેખાતું હોય છે, એને દુઃખી સહન કરી શકતા હોતા નથી. છોકરું રો એમ રડી પડ્યા ચાલુ સભામાં, માઇકમાં. એ તો એને મહાપુરુષે આત્મીયતા છે. પણ આપણે વિચાર કરવાનો કે મહારાજ કઈ વસ્તુ સાથે લઈ ગયા હતા? ખુલ્લા. અને ઉંમર કેવડી હતી? 11 વર્ષ. આપણે ખાલી 2 દિવસ જવું છે. કેટલું?
અને કાંઈ વ્યવસ્થા કરવી ખોટી નથી, પણ નાની મોટી અગવડતા આવે ને તો નીલકંઠ વર્ણીને યાદ કરવા. ને યાત્રામાં થોડુંક તપ જરૂરી છે ભાઈ, તો યાત્રાની મજા આવે. આ નોથી એવું નથી કે આપણે ભોજન ન કરવું, તમે તારે શરીર અનુકૂળ તો કરવું, સુખે ભૂગી જવું, માંદા ન પડવું. બહુ અઘરું હોય છે. મેં પૂજીપાદ જોગી સ્વામીને વાત કરી ને, સાહેબ મારે પુરાણી સ્વામી છપીએ યાત્રા કરવા જઈશ તો તમે આજ્ઞા આપો તો હું જાઉં, રજા આપો તો. સ્વામી સેવામાં હતો. સ્વામી કે સારું, એટલે આપણે ગાડીમાં બધી જતા હોય પણ હાલીને ક્યાંથી જવાય? પણ મને કે ઊભો રહે, જો મારે તપ બહુ વાલું હતું એટલે આપણે કાંઈક નિયમ લેવું. મેં સ્વામી શું કરું? કયો એ કરું. તો કે ધાયણા પાયણા કરજે. અને સ્વામીને પાછા ધાયણા પાયણા આપણી જેમ ન હોય હો. સ્વામી કે જોઈજો પાયણામાં એક જ ટાઈમ જમજીએ. અને ખરેખર મોટા પુરુષના વચને ધાયણા પાયણા ઠેઠ છપૈયા સુધી કર્યા. ઉપવાસ દિવસે કશું લેવાનું નહીં, ખાલી જળ સાદું, લીંબુનું જળ નહીં. બીજે દિવસે બપોરે એક જ વાર પાયણું કરવાનું, સાંજ સવારે કશું નહીં. પણ છપૈયા સુધી કે લગભગ વાંધો આવ્યો નથી હો, ભૂખ તરસ લાગી નથી. આપણી જાતે કરી અને મહાપુરુષના વચને કરીને એમાં બહુ ફરક હોય છે. એક પ્રકારની આપણને હિંમત મળતી હોય છે. કેવી હિંમત મળતી હોય છે. અને પુરાણી સામે એટલા બધા રાજી થઈ ગયા જાય ને, જે પુરાણી સામેને હાર પહેરાયો હતો ને, સામે તરત મને પહેરાવી દીધો હો. મેં કીધું હા, આપણી યાત્રાનું ફળ આપણને મળી ગયું. બસ એવા મહાપુરુષ આપણી યાત્રા સફળ થઈ જાય હો. હું વાત એટલા માટે કરું છું કે આપણે યાત્રામાં જાય ને તો સ્મરણ કરતાં કરતાં જઈએ. થોડીક નાનું એવું નિયમ રાખું કે 2 દિવસ અમારે ભાવતી વસ્તુ ન ખાવી. શું ફેર પડી જાય બોલો? કાંઈ ફેર પડે? ત્યાં છપૈયા અમે 5 દિવસ રોકાણા. બધા સંતો, 12 સંતો હતા. પુરાણી સાહેબ શીખે 5 દિવસ લીંબુના પાણી પર બોલ. સ્વામી કે મહારાજને તપ વાલું છે ને તો આપણે તપ કરવું હે. આ મહાપુરુષોના સાનિધ્યમાં આ બધાય શુભ વિચારો અને આપણને શુભ કાર્ય કરવાનું બળ મળતું હોય છે હો. એકલા કરવું કઠણ પડે. ઓલે આપણને હિંમત આવે કે આપણે કાંઈક કરવું જોઈએ. યાત્રાની વાત આવી એટલે ભાયાવળ જતા ને માવા ભગત થઈ ગયા. એ ગામમાંથી ગઢપુર જતા હતા. એક નાનો ગરીબ પરિસ્થિતિ એવો બાળક, એક જ સત્સંગી સંતો આવે કે માવા ભગતની સાથે થોડુંક હેત, એટલે બાપા અરે આવે ને પરિસ્થિતિ હાવ ગરીબ બાપડાની. તેને કીધું ભગત, માવા ભગત કે એલા તારે ગઢડા અમે જઈએ ચાલતા, તારે આવું છે? પણ બાપા હું તો મજૂરી કરું છું, મારી મામાને ભાતું કરી ન દે, ભાતાની ચિંતા હું કામ કરું છું, મારી ભેગું જમી લેજે. ભગત પણ પ્રેમી, એની સાથે થોડુંક હેત, ઘરે હા પાડી ગયો. પણ હવે એક દિવસ, બીજા દિવસે એને પગમાં કાંટો લાગ્યો અને પગ પાક્યો. તો એની હિંમત ને શ્રદ્ધા, એ લંગડાતા હો. થોડીક વાર બધાય બપોરે આરામ કરે તો એ ચાલતો થઈ જાય. માવા ભગત બધું જોવે, એમાં આમ ગઢપુર સામે દેખાય અને પગ એટલો બધો દુખે અને પાકેલો, એક ડગલું હાલી કે એની પરિસ્થિતિ નહીં. યાત્રામાં છે ને જો ભાવના એકાબીજાને મહિમા હોય ને તો થાય, નકર એકાબીજા હારે કોઈ ઊભો ન રહે. એકને તકલીફ હોય ને તો કે હવે આની એક દિવસ બહુ તો ટેકો આપે, કેટલા દિવસ? બીજે દિવસે તો ખસકાવે કે હવે વાહે કાયમ કોણ રહીએ. પણ હૃદય જો ભક્તિવાળું હોય અને ભગતને રાજી કરવાનું તાન હોય તો એમ થાય કે આ બાપડું આટલું બધું આને તકલીફ છે શરીરમાં, છતાંય એ આટલો ધસડાતો હાલે જ. હાલો આપણે કલાક મોઢા ફૂંકશું, શું વાંધો, આપણે હથવારો કરાવીએ અને હિંમત આવે. આવા બહુ ઓછા હોય હો. અને એની ઉપર ભગવાન બહુ રાજી થતા હોય છે. હા, મેં ગઢપુર દેખાય છે, ઓલો છોકરો બિચારો એક ડગલું ચાલી શકે એવું નથી, રસ્તાનો કાંઠો ઝાડવું. કીધું બાપા તમે જેવો મારોથી મહારાજને દર્શન કરજો, હવે મારાથી હલાય એમ નથી. આંખમાં જોધાળ આંસુડું. ઓહો, મારી ઘરે સમય નહોતો, બાપાએ બહુ વિનંતી કરી, હાય પી આનું ભાતું ખાઈને હું હારી આવ્યો, પણ મને મહારાજનું દર્શન નહીં થાય હે. બાપા કે બેટા તું રડમાં ચિંતા કરીમાં, હું તને પહોંચાડી. અરે બાપા કેવી રીતના તમે મને પોગાડશો? એટલે સુધી ઢસડાતો છટ તમે જોવો છો ને, હવે તો એક ડગલું ચલાય એમ નથી. અમારા વધી તમે મહારાજ દર્શન કરજો.
બાબા કહે તું ચિંતા કરમાં, ઘડીક આરામ કરી લે, હું અહીં બેઠો છું, થાક્યો છું, હું તારે આરામ કરું, બસ આપણે બે સાથે જાઉં, ધીમે ધીમે જશું. બાપા તમે ખોટી ન થાવ, મારાથી હલાય એમ નથી. બાપા કે તું એક કામ કર, મારા ખંભે બેસી જા. અને માવા ભગત એ છોકરાને ખંભે બેહાર્યો. હવે સંઘ તો વહેલો પહોંચી ગયો, મહારાજ રાહ જુએ છે. સંઘ બધે આવીને બેઠા, દંડવટ કર્યા, સભા ભરાણી, પણ મહારાજ એક શબ્દ બોલતા નથી. તે સુરાખાજીને કોઈક બેઠા કે મહારાજ કંઈક સંઘ આવ્યો છે ચાલતા ઠેઠ ભાયાવદરથી, કંઈક વાતો કરો. મહારાજ કે હજી સંઘ પૂરો આવ્યો નથી. અરે મહારાજ બધાય આવી ગયા. મહારાજ કે ના ના, હજી સંઘ પૂરો આવ્યો નથી. એમાં બરાબર ખંભે ઓલો છોકરો માવા ભગત ધીમે ધીમે હાલ્યા આવે. મહારાજ દર્શન થયું, છોકરાને નીચે ઉતાર્યો. મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા, ઊભા થઈ ગયા. હા જો હવે સંઘ આવ્યો, લ્યો હે, હવે સંઘ પીગો. મહારાજ સામે ચાલીને છોકરાને ભેટી પીડ્યા, માવા ભગતને ભેટી પીડ્યા, બે હાથ મૂક્યા. તમે ખરી અમારી તકની સેવા કરી છે હો. સંઘમાં તો બધા ગયા હતા ને, બધા ચાલતા જ ગયા હતા, ભાવનાથી જ ગયા હતા. પણ જે રાજીપો માવા ભગતને પ્રાપ્ત થયો એ બીજાને થાય. જો ભક્ત હૃદય હોય ને, એકાબીજા ભગતને રાજી કરવાની ભાવના હોય, મહિમા હોય, તો એ ખરા રાજીપાના પાત્ર થતા હોય છે. એમાંય ભગવાનના ભગતને મદદ કરે ને તો ભગવાન અતિ પ્રસન્ન થતા હોય છે. તો યાત્રામાં જઈએ કે કુટુંબ પરિવારમાં રહેતા હોય, આજુબાજુ રહેતા હોય, એમ લાગે આ ખરો ભગવાનનો ભગત છે ને એને અત્યારે ખરેખર કંઈક જરૂર છે, તો જો નાની એવી મદદ થઈ જાય ને તો એ ભગવાનનો ભગત તો રાજી થાય, પણ એમાં બેઠેલા ભગવાન વધારે રાજી થતા હોય છે. આ બધી તકની સેવા હોય છે, કેની તકની સેવા હોય છે. જો એમાં થઈ જાય તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય. તો આવો દિવ્ય સંપ્રદાય છે. આ તો યાત્રામાં અમને યાદ એવું, તમે જોશો કેટલા જણા જાય છે આમાં વડતાલ? 3 જણા. સરસ. મહારાજ હરિકૃષ્ણ મહારાજ હાથમાં લઈને પોતાનું સર્વ પધરાયું છે. ભાવથી આપણે રોજ દર્શન તો કરવા જતા હોય, પણ ચાલતા દર્શન કરીએ ને એટલે હૃદયમાં ભાવના વિશેષ વધે. ભગવાન પ્રત્યેનું આકર્ષણ, દર્શનનું સુખ એ કંઈક વિશેષ આવતું હોય છે. પણ અનુસંધાન રાખીને જો વિશેષ જઈએ કે મારે ડગલે ડગલે મહારાજનું સ્મરણ કરતું જવું છે, તો વિશેષ એનું ફળ પ્રાપ્ત થતું હોય છે. સારું, યાત્રામાં યાદ કરજો. ત્યાં લગભગ આપણે વડતાલ ભેગા થશું. ઓલું કંઈક ચંપલ વિસ્તરણ છે ને, એટલે મારે છે કંઈક આવવાના છે. એટલે પણ એકાબીજાને મદદરૂપ થવું, એકાબીજાનો મહિમા સમજી અને યાત્રા થાય તો ભગવાનને વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી